મિત્રો આપણે શિક્ષાપત્રીનો મહોત્સવ જે જમિયતપુરા ઉજવી રહ્યા છીએ સમયો તેનું મિત્રો આ વિશાળ રસોડું છે. એ વિશાળ રસોડાના મિત્રો આપણને અહીંયા દર્શન થઈ રહ્યા છે. મિત્રો આપણા આ 5 દિવસના સમયા દરમિયાન લગભગ 10થી 11 લાખ જેટલા હરિભક્તો અહીંયા પ્રસાદ લેવાના છે. એ મિત્રો આપણે જોઈ શકીએ છીએ. જો મિત્રો આપણે સામે જે જોઈ રહ્યા છીએ એક મોટો તાવડો રાખવામાં આવ્યો છે અને આવડા મોટા તાવડાની અંદર મિત્રો ગોટા મિત્રો તૈયાર થઈ રહ્યા છે. એ મિત્રો આપણે જોઈ શકીએ છીએ. મિત્રો અહીંયા હજારો હરિભક્તો પોતાની સેવા આપી રહ્યા છે. સતત 5 દિવસ સુધી તેઓ સેવા આપવાના છે. મિત્રો આ રોટલી મિત્રો અહીંયા આ બની રહી છે. એ મિત્રો આપણે જોઈ શકીએ છીએ. રોટલી બની ગયા બાદ એના ઉપર મિત્રો આ ઘી ચોપડવામાં આવી રહ્યું છે અને અહીંયા એ રોટલીનું મિત્રો કટિંગ થાય છે. મિત્રો કદાચ તમે આવી રીતે ગોટા બનતા નહીં જોયા હોય તો મિત્રો જોઈ લો આ કેવી રીતે અને કેટલા લોકો એકી સાથે ગોટા મૂકી રહ્યા છે અને આપણા આ ગોટા મિત્રો તૈયાર થઈ રહ્યા છે. એક મોટી જ્યારે ચોકી હોય ને એવી ચોકીમાં આ તેલ નાખવામાં આવ્યું છે. મિત્રો આ એક જ આ ચોકીની અંદર કમસે કમ એ ભાઈએ આપણને જણાવ્યું કે 20 થી 25 ડબ્બા તેલની અંદર મિત્રો આ ભજીયા તૈયાર થઈ રહ્યા છે. કેટલું મોટું વિશાળ રસોડું હશે એ મિત્રો આપણે આના ઉપરથી કલ્પના કરી શકાય. અને મિત્રો આપણે જોઈ લો કે આ કેવડા મોટા તપેલાની અંદર ચટણી બનાવવામાં આવી રહી છે. એ મિત્રો આપણે જોઈ શકીએ છીએ. મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે સામે આપણો જે કોઠાર છે એ કોઠારમાંથી મિત્રો આપણા આ લાડુનો પ્રસાદ હવે અહીંયા આ મેટાડોરની અંદર ભરવામાં આવે છે અને જ્યાં આપણો જમણવાર ચાલી રહ્યો છે ત્યાં મિત્રો લઈ જવામાં આવશે. જો મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આ મોટા મોટા તપેલાની અંદર મિત્રો દાળ બને છે, શાક બને છે. મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા આ તપેલાની અંદર મિત્રો એક પંજાબી સબ્જી મિત્રો તૈયાર થઈ રહી છે અને એની અંદર શું શું નાખવામાં આવશે એ આપણા જે કારીગર છે એ આપણને જણાવશે. તો ભાઈ પંજાબી સબ્જીમાં આની અંદર શું શું તમે નાખો છો? એમાં આપણે દૂધી નાખીએ છીએ, ટામેટાં નાખીએ છીએ, કાજુ નાખીએ છીએ, મગજતરી નાખીએ છીએ. પછી એની છે પછી આ બફાઈ જાય એટલે મશીનમાં નાખશું. પછી એની ગ્રેવી કરી પછી વઘારશું આપણે. બરાબર. પછી પનીર નાખશું અંદર એટલે આ પનીર પૂરી તૈયાર થાય છે. તો આ સંપૂર્ણ માહિતી આપણને આપણા જે કારીગર છે તેમની પાસેથી મળી કે આ પંજાબી સબ્જી કેવી રીતે મિત્રો તૈયાર થાય છે. અહીંયા આ બફાઈ જાય ત્યારબાદ અને મિત્રો મિક્સરની અંદર એ જે છે એ કાઢવામાં આવશે. આ જો અત્યારે હાલ આખા ટમેટા મિત્રો અંદર નાખવામાં આવી રહ્યા છે. આ બીજું તપેલું પણ એનું જ છે.